હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર નવેમ્બર ફર્સ્ટ વીક. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. સ્કીમનું નામ છે પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ. એ સ્કીમ વિશે વાત કરીએ કે એ સ્કીમ કોના માટે લોન્ચ કરવામાં આવી છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, એના વિશે વાત કરીએ. તો પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ. ઓકે, હવે એકચ્યુઅલી આ સ્કીમની અંદર કયા કયા બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવશે, કોને પ્રોવાઈડ કરવામાં આવશે, સૌથી પહેલાં આપણે એ જોઈએ. તો એકચ્યુઅલી આમાં આ સ્કીમમાં જે વિદ્યાર્થીઓ એ હાયર એજ્યુકેશન લેવા માગે છે તે વિદ્યાર્થીઓને આ સ્કીમ બેનિફિટ કરશે. પણ હાયર એજ્યુકેશન કઈ જગ્યાએ? તો જે ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે એવી જે આપણા દેશની યુનિવર્સિટીઝ છે, તે યુનિવર્સિટીઝની અંદર અગર કોઈ વિદ્યાર્થીને હાયર એજ્યુકેશન લેવું હોય તો તેને આ સ્કીમ બેનિફિટ કરશે. તો એવી કેટલી યુનિવર્સિટી છે કે જે ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે? તો 860 જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે આપણા દેશની અંદર. અગર કોઈ વિદ્યાર્થીને તે સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન લેવું હોય તો તેમને આ સ્કીમ બેનિફિટ પ્રોવાઈડ કરશે. હવે આ 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, ક્વોલિટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, એ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો આપણા દેશમાં એક રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે નેશનલ લેવલ ઉપર. એ રેન્કિંગનું નામ છે NIRF. એ રેન્કિંગનું નામ શું છે ફ્રેન્ડ્સ? NIRF, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. તો આપણા દેશમાં આ એક રેન્કિંગ નેશનલ લેવલ ઉપર દર વર્ષે પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રેન્કિંગ કોણ પ્રોવાઈડ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. આ મિનિસ્ટ્રી દર વર્ષે દેશની જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એને આ NIRFને માધ્યમથી રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. અને આ રેન્કિંગના અકોર્ડિંગ જે ટોપની 860 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે, અગર એ ટોપ 860 યુનિવર્સિટીઝની અંદર અગર કોઈ વિદ્યાર્થીને હાયર એજ્યુકેશન લેવું હોય તો તેને પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમની અંડરમાં બેનિફિટ મળશે. કેવો બેનિફિટ મળશે? તો એક પર્ટિક્યુલર વિદ્યાર્થીને 7.5 લાખ સુધીની લોન, એજ્યુકેશન લોન મળી રહેશે. હવે તમે કહેશો સર એજ્યુકેશન લોન તો અત્યારે પણ મળે છે, પણ અત્યારે કોઈ વિદ્યાર્થી અગર એજ્યુકેશન લોન લેવા માટે જાય ને ફ્રેન્ડ્સ, તો બેંક તેને જલ્દીથી ના આપે. બેંક હોમ લોન જલ્દી પ્રોવાઈડ કરી દે, બેંક કાર લોન જલ્દી પ્રોવાઈડ કરી લે. કેમ? કારણ કે હોમ લોનમાં ઘર ગીરવે રાખવામાં આવે, કાર લોનમાં કાર ગીરવે રાખવામાં આવે, લેકિન એજ્યુકેશન લોન એવી છે જેમાં બેંકને રિસ્ક વધી જાય. એટલા માટે બેંક જલ્દીથી કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન નથી પ્રોવાઈડ કરતો. રાઈટ ના? ઓકે, એટલે એ એજ્યુકેશન લોન જે એલિજિબલ વિદ્યાર્થી છે એને સરળતાથી મળી રહે એના માટે આ પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. એક પર્ટિક્યુલર વિદ્યાર્થીને 7.5 લાખ સુધીની લોન મળી રહેશે. હવે એમાં બેંકને કેવી રીતના ફાયદો થશે? બેંક હવે અહીંયા કેમ સરળતાથી લોન આપશે? તો અહીંયા એકચ્યુઅલી સરકાર બેંકોને શું કહે છે કે તમે એક પર્ટિક્યુલર વિદ્યાર્થી કે જેમને ટોટલ આ 860 યુનિવર્સિટીમાંથી કોઈ એક જગ્યાએ એડમિશન મળવા પાત્ર છે, તમે એને એજ્યુકેશન લોન આપી દો સરળતાથી. અગર એ વિદ્યાર્થી એ લોનની ભરપાઈ નહીં કરે ને, તો સરકાર એ બેંકને લોનની ભરપાઈ કરી આપશે. રાઈટ? ઓકે, સરકાર એવું કહે છે કે જેટલી પણ લોન તમે એ વિદ્યાર્થીને આપી છે એમાંથી 75% લોનની અમે તમને ગેરંટી પ્રોવાઈડ કરીએ છીએ, જેને કહેવાય ક્રેડિટ ગેરંટી. બરાબર ને? એટલે બેંક માટે રિસ્ક ઓછું થઈ ગયું, એટલે બેંક હવે વિદ્યાર્થીને સરળતાથી લોન આપી શકશે. બરાબર ને? તો સરકારે 2024-25 થી 2030-31 દરમિયાન ટોટલ 3600 કરોડ રૂપિયા આ સ્કીમ પાછળ અલોકેટ કર્યા છે, જે 7 લાખ નવા વિદ્યાર્થીઓને લાભ આપવાની અપેક્ષા ધરાવે છે. બરાબર ને? ઓકે, તો આઈ થિંક પીએમ વિદ્યાલક્ષ્મી સ્કીમ શું છે, કોના માટે છે, કેવી રીતના બેનિફિટ મળશે એ તમને સારી રીતે ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ. બરાબર ને? ટોટલ 22 લાખ વિદ્યાર્થીઓને આવરી લેશે આ સ્કીમ. બરાબર ને? જે એલિજિબલ છે આ સંસ્થાઓમાં એડમિશન લેવા માટે, જેમને એજ્યુકેશન લોન નથી મળી રહી, તેવા લોકોને બેંક સરળતાથી લોન આપશે. બીકોઝ એ લોકોની જે લોનની ગેરંટી છે કોણ પ્રોવાઈડ કરે છે? સરકાર પ્રોવાઈડ કરે છે. બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં જે આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે તે રિટાયર્ડ થઈ રહ્યા છે.
ડીવાય ચંદ્રચૂડજી. હવે એમના કાર્યકાળ દરમિયાન જે સુપ્રીમ કોર્ટની જે કોલિજિયમ સિસ્ટમ છે એનું જે પરફોર્મન્સ રહ્યું છે તે મિક્સ રહ્યું છે, ન એટલું સારું ન એટલું ખરાબ એવું આ આર્ટિકલ કહે છે. આપણા માટે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે આર્ટિકલની અંદર જે આ કોલેજિયમ સિસ્ટમની વાત થઈ છે ને તે ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. એના વિશે વાત કરીએ. કોલેજિયમ સિસ્ટમ શું છે? હવે આપણા દેશમાં અગર જજોનું અપોઇન્ટમેન્ટ કરવું હોય, જજોનું અપોઇન્ટમેન્ટ કઈ કોર્ટમાં? તો હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની અપોઇન્ટમેન્ટ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે, જેને કહેવાય કોલેજિયમ સિસ્ટમ. જેને શું કહેવાય? કોલેજિયમ સિસ્ટમ. આ કમિટીનું નામ છે કોલેજિયમ. બરાબર ને? ઓકે. આ કોલેજિયમ કમિટી જે છે ને એની અંદર 5 સભ્યો હોય. કેટલા સભ્યો હોય? 5 સભ્યો હોય. આ 5 સભ્યોમાંથી એક સભ્ય હોય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે હાલના સમયમાં છે આપણા ડીવાય ચંદ્રચૂડજી, જે થોડા સમયમાં રિટાયર થશે. બરાબર ને? ઓકે. હવે આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ચેરમેન હોય આ કોલેજિયમ કમિટીના. આ કોલેજિયમ કમિટીનું કામ શું છે? દેશની અંદર જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે એની અંદર જજીસનું અપોઇન્ટમેન્ટ કરવાનું. ઓકે. અપોઇન્ટમેન્ટ કરવાનું નહીં, અપોઇન્ટમેન્ટ કરવા માટે રિકમેન્ડેશન આપવાનું. આ કમિટી માત્ર શું આપે? રિકમેન્ડેશન આપે. હવે રિકમેન્ડેશન કોને આપે? તો અગર હાઈકોર્ટના જજ બનાવવા હોય તો રિકમેન્ડેશન આપવામાં આવે ગવર્નરને, પર્ટિક્યુલર રાજ્યના ગવર્નરને આપવામાં આવે. અને અગર સુપ્રીમ કોર્ટના જજ બનાવવા હોય તો રિકમેન્ડેશન આપવામાં આવે પ્રેસિડેન્ટને. તમને ખબર જ છે કે જે કામ નેશનલ લેવલ ઉપર પ્રેસિડેન્ટ કરે છે તે જ કામ સ્ટેટ લેવલ ઉપર ગવર્નર કરે છે. તો અગર હાઈકોર્ટના જજ બનાવવા હોય તો કોલેજિયમ સિસ્ટમ, કોલેજિયમ કમિટી કોને રિકમેન્ડેશન આપશે? ગવર્નરને, કે ભાઈ તમે આ વ્યક્તિને જજ બનાવો. અને જો સુપ્રીમ કોર્ટ ના જજ બનાવવા હોય તો અહીંયા આ કોલેજિયમ કમિટી કોને રિકમેન્ડેશન આપશે? પ્રેસિડેન્ટને રિકમેન્ડેશન આપશે કે તમે આ વ્યક્તિને જજ બનાવો. ઓકે. કોલેજિયમ કમિટીમાં કેટલા મેમ્બર છે? 5 મેમ્બર છે. બરાબર ને? ઓકે. હવે આર્ટિકલ શું કહે છે કે હમણાં જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના ચેરમેનશીપ હેઠળ આ જે કોલેજિયમ સિસ્ટમ હતી એમના કાર્યકાળ દરમિયાન એમને રિકમેન્ડેશન આપવામાં ના તો બહુ સારું કામ કર્યું છે, ના તો બહુ ખરાબ કામ કર્યું છે. હવે એકચ્યુઅલી અહીંયા કોલેજિયમ સિસ્ટમમાં એક લૂપહોલ મતલબ દેખાઈ રહ્યો છે ફ્રેન્ડ્સ, કે એકચ્યુઅલી કોલેજિયમ સિસ્ટમની અંદર એક મર્યાદા શું છે કે અહીંયા જજોનું અપોઇન્ટમેન્ટ જજો જ કરે છે. જજોનું અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? જજ કરે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને માનીતા જે વ્યક્તિ હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને આ જે 4 બીજા મેમ્બર છે એમના જે માનીતા જજ હશે તેમને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે રિસ્પેક્ટિવ કોર્ટની અંદર જજ બનાવવા માટે. બરાબર? ઓકે. તો એનો એક મર્યાદા છે નેપોટિઝમ, કે જે લોકો એમના માનીતા હશે તેમને પહેલા પ્રાયોરિટી મળશે. આ કોલેજિયમ સિસ્ટમની ઉપર લગાવવામાં આવેલો એક આરોપ છે. બીજું કે તમે કોલેજિયમ સિસ્ટમના ભૂતકાળ વિશે વાત કરશો ને તો મહિલાઓને એઝ અ જજ તરીકે તે ખૂબ જ ઓછી માત્રામાં અપોઇન્ટ કરે છે. મતલબ જેન્ડર ઇનઇક્વાલિટી દેખાઈ રહી છે કોલેજિયમ સિસ્ટમની અંદર. તો આ બધી મર્યાદાઓ રહેલી છે કોલેજિયમ સિસ્ટમની અંદર. ઓકે. તો હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે ફ્રેન્ડ્સ કે સર, કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને આ બીજા 4 મેમ્બર આ કોલેજિયમ સિસ્ટમના જે રિકમેન્ડેશન આપે ગવર્નરને અને પ્રેસિડેન્ટને, શું ગવર્નર અને પ્રેસિડેન્ટે તેમને માનવું જ પડે? ના. એકચ્યુઅલી આપણા બંધારણની અંદર એવું કહેવામાં આવેલું છે કે કોલેજિયમ સિસ્ટમે ગવર્નર અને પ્રેસિડેન્ટ સાથે કન્સલ્ટેશન કરવાનું. શું કરવાનું? કન્સલ્ટેશન કરવાનું. હવે આ કન્સલ્ટેશનનો શરૂઆતમાં મતલબ એ ઊંધો માની લેવામાં આવેલો હતો. બંધારણમાં એવું લખેલું છે કે જજોના અપોઇન્ટમેન્ટ માટે આ બંને વ્યક્તિઓએ, ગવર્નર અથવા પ્રેસિડેન્ટ અને કોલેજિયમ સિસ્ટમો એકબીજા સાથે શું કરવાનું? કન્સલ્ટેશન કરવાનું. તો પહેલા શું થતું હતું? પહેલા જ્યારે શરૂઆતમાં જ્યારે કોલેજિયમ સિસ્ટમ બનાવવામાં આવી ત્યારે તો જે કોલેજિયમ સિસ્ટમ નક્કી કરે ને અને એ જે રિકમેન્ડેશન આપવામાં આવે ગવર્નરને અને પ્રેસિડેન્ટને, તો એ કન્સલ્ટેશન વર્ડનો મિનિંગ શું રાખવામાં આવ્યો કે જે રિકમેન્ડેશન કર્યું તેને જ અપોઇન્ટ કરી દેવું પડે. એટલા માટે શું થતું હતું કે જે જજો દ્વારા નક્કી કરવામાં આવેલું તે જ રિઝલ્ટ આવતું હતું. સિમ્પલ. બરાબર ને? પરંતુ આ કન્સલ્ટેશન વર્ડને થોડો ઇમ્પ્રૂવ કરવામાં આવ્યો અને બંધારણમાં શું કહેવામાં આવ્યું કે કન્સલ્ટેશનનો મતલબ શું થઈ ગયો કે કોન્કરન્સથી, બંને પોતાની સહમતિથી
કોલેજિયમ સિસ્ટમની પણ સહમતિ હોવી જોઈએ અને પ્રેસિડેન્ટ અને ગવર્નરની પણ સહમતિ હોવી જોઈએ. જો બંનેની સહમતિ હશે તો જ એક જજનું એપોઇન્ટમેન્ટ થઈ શકશે. બાકી પહેલા શું હતું કે જસ્ટ કોલેજિયમ સિસ્ટમ નક્કી કરે અને પ્રેસિડેન્ટ અને ગવર્નર અપોઇન્ટમેન્ટ કરી લે, બરાબર ને. પરંતુ આ કન્સલ્ટેશન વર્ડને થોડું વધારે ઇમ્પ્રોવાઇઝ કરીને શું માનવામાં આવ્યું, બંને કોન્કરન્સ વેમાં બંનેની સહમતિથી જ અહીંયા એક જજને અપોઇન્ટ કરવાનું. ઓકે, એના પછી છેલ્લે એક એવું જજમેન્ટ આપવામાં આવ્યું આ કોલેજિયમ સિસ્ટમની બાબતમાં કે જે પહેલા શરૂઆતમાં છે ને કોલેજિયમ સિસ્ટમમાં માત્ર 3 જ જજ હતા જે રિકમેન્ડેશન આપતા હતા, એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા 2 સિનિયર મેમ્બર. પણ હવે કોલેજિયમ સિસ્ટમની અંદર 5 મેમ્બર બેસાડવામાં આવેલા છે. એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા 4 અન્ય જજ જે સિનિયર મોસ્ટ જજ હોય. હવે આ 5 મેમ્બર એ જ્યારે પોતાનું રિકમેન્ડેશન આપે ને, એ રિકમેન્ડેશન કેવી રીતના આપશે, બહુમતીથી. મતલબ 5માંથી 3ની સહમતિ હોવી જોઈએ તો જ એ રિકમેન્ડેશન પ્રેસિડેન્ટ અને ગવર્નર સુધી પહોંચે, બાકી ના પહોંચે, બરાબર ને. જો જજોની સહમતિ નહીં હોય તો એના વગર તે રિકમેન્ડેશન જજો સુધી મતલબ પ્રેસિડેન્ટ અને ગવર્નર સુધી નહીં પહોંચે, બરાબર ને. તો આવું ધીરે ધીરે અપડેશન કરવામાં આવ્યું કોલેજિયમ સિસ્ટમની અંદર. પરંતુ અત્યારે પણ તેના ઉપર આરોપ લાગી રહ્યા છે કે અલ્ટિમેટલી જજીસનું અપોઇન્ટમેન્ટ જજ જ કરે છે, બરાબર ને. એટલે એના પર નેપોટિઝમના આરોપ લાગી રહ્યા છે, એના ઉપર જેન્ડર ઇનઇક્વાલિટીના આરોપ લાગી રહ્યા છે, જે હજી સુધી સોલ્વ આઉટ નથી થયા ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આઈ થિંક તમને કોલેજિયમ સિસ્ટમ વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. તમને કીધું કે કોલેજિયમ સિસ્ટમ સામે કેટલીક ટીકાઓ સામે આવી રહી છે. એક તો પારદર્શિતાનો અભાવ છે, ટ્રાન્સપરન્સી નથી. અત્યારે કોલેજિયમ સિસ્ટમ પ્રોપરલી વર્ક નથી કર્યું, એટલી બધી ખાલી જગ્યાઓ છે, વેકેન્સીસ છે જ્યુડિશિયલ સિસ્ટમની અંદર જે જલ્દીથી ભરાઈ નથી રહી. આ ઉપરાંત જે રીતે મેં તમને કીધું નેપોટિઝમના આરોપ એના ઉપર લાગી રહ્યા છે. આ ઉપરાંત જે જેન્ડર ઇનઇક્વાલિટી છે, મહિલાઓની પ્રતિનિધિનો અભાવ અહીંયા ક્લિયરલી દેખાઈ રહ્યો છે કે કોલેજિયમ સિસ્ટમના માધ્યમથી જજીસની અંદર મહિલાનું અપોઇન્ટમેન્ટ નથી થઈ રહ્યું, બરાબર ને. ઓકે, અને આ જે કોલેજિયમ સિસ્ટમ છે ને એ આપણા બંધારણની અંદર જ્યારે શરૂઆતમાં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નહોતો. પરંતુ 3 કેસ આવ્યા. ફર્સ્ટ જજીસ કેસ 1981ની અંદર, એના પછી આવ્યો સેકન્ડ જજીસ કેસ 1993ની અંદર અને થર્ડ જજીસ કેસ 1998ની અંદર. આ 3 જજીસ કેસની અંદર ધીમે ધીમે આ કોલેજિયમ સિસ્ટમની અંદર બદલાવ થયો. સૌથી પહેલા 1981માં કોલેજિયમ સિસ્ટમની અમલ કરવામાં આવ્યો કે અગર કોઈ ન્યાયાધીશની નિમણૂક કરવી હોય તો પ્રેસિડેન્ટ અને ગવર્નરે કોની સાથે પરામર્શ કરવી પડશે, કોલેજિયમ સિસ્ટમ સાથે પરામર્શ કરવી પડશે. પણ આ પરામર્શનો મતલબ સુધારવામાં આવ્યો 1993ની અંદર કે પરામર્શનો મતલબ બંને કોન્કરન્સ રીતે મતલબ બંનેની સંમતિથી તમારે અપોઇન્ટમેન્ટ કરવાની રહેશે. અને 1998માં જે પહેલા શરૂઆતમાં જ્યારે 1981માં કોલેજિયમ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલી હતી, બરાબર ને, ત્યારે માત્ર 3 જ લોકો હતા એક કોલેજિયમ સિસ્ટમની અંદર, એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને 2 સિનિયર મોસ્ટ જજ. પરંતુ એ અપોઇન્ટમેન્ટ વધારીને મતલબ એ મેમ્બર્સ વધારીને ટોટલ કેટલા કર્યા, 5 કર્યા 1998ની અંદર. અને એ કેવી રીતના રિકમેન્ડેશન આપશે, બહુમતીથી. મતલબ અગર કોઈ રિકમેન્ડેશન આપવું હોય તો 3:2નું સહમતિ હોવી જોઈએ, બરાબર ને. ઓકે, તો આ આખું હતું કોલેજિયમ સિસ્ટમ. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી બ્રિક્સ સમિટનું આયોજન થયેલું હતું રશિયાની અંદર. અને એની અંદર ઇન્ડિયા અને ઈરાન વચ્ચે અમુક એગ્રીમેન્ટ થવાની વાત થઈ, એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આપણા માટે, કારણ કે આ ન્યૂઝમાં આપણે ઇન્ડિયા અને ઈરાન વચ્ચેના જે રિલેશન્સ છે એના વિશે વાત કરીશું અને બ્રિક્સ સમિટ વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણે ન્યૂઝમાં સમજીએ બ્રિક્સ. આ બ્રિક્સ એક ગ્રુપ છે ફ્રેન્ડ્સ. બ્રિક્સ ગ્રુપની અંદર નોર્મલી 5 દેશો છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ 5 દેશોનું એક ગ્રુપ છે બ્રિક્સ ગ્રુપ. અને લાસ્ટ યર 2023માં ઈરાન એ આ ગ્રુપનું મેમ્બર બન્યું છે. ઈરાન એ આ ગ્રુપનું મેમ્બર બન્યું છે. તો આ 2024ની જે પ્રેસિડેન્સી હતી આ બ્રિક્સ ગ્રુપની, એ કોની પાસે હતી ફ્રેન્ડ્સ, રશિયા પાસે હતી. એના કારણે જે 2024ની જે સબમિટ થઈ બ્રિક્સ ગ્રુપની, એ કઈ જગ્યાએ થઈ, રશિયાના કઝાન સિટીની અંદર, કઝાનની અંદર, જેમાં ભારત તરફથી આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકરજી ગયા. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે કે જેમાં રિસેન્ટલી બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું, જેની પ્રેસિડેન્સી કોની પાસે છે, રશિયાની પાસે 2024ની. અને એ સમિટનું આયોજન કઈ જગ્યાએ થયેલું હતું, કઝાનની અંદર. રશિયાની એક સિટી છે કઝાન, એની અંદર થયેલું હતું. હવે આ એક ગ્રુપ છે, બ્રિક્સ ગ્રુપ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા મેમ્બર છે, જેમાં લાસ્ટ યર ઈરાન પણ જોઈન થયું છે. તો આ એક ગ્રુપની મિટિંગની સાથે સાથે આ ગ્રુપની અંદર જે મેમ્બર કન્ટ્રીઝ છે ને
એ બાયલેટરલ મીટિંગ પણ કરે સાઇડ ઇવેન્ટ તરીકે. ફોર એક્ઝામ્પલ બ્રાઝિલ અને રશિયા વચ્ચે પણ બાયલેટરલ મીટિંગ થાય, ઇન્ડિયા રશિયા વચ્ચે થાય, ઇન્ડિયા ચાઇના વચ્ચે થાય, ઇન્ડિયા સાઉથ આફ્રિકા વચ્ચે થાય, અને ઇન્ડિયા અને ઈરાનની વચ્ચે પણ થાય. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા અને ઈરાનની જે બાયલેટરલ મીટિંગ થઈને આ બ્રિક્સ સમિટ દરમિયાન એના શું આઉટકમ આવ્યા, શું એક્સપેક્ટેડ આઉટકમ્સ છે, એના વિશે વાત કરીએ. ઓકે, હવે આ મીટિંગને સમજતા પહેલા આપણે મેપના માધ્યમથી ઇન્ડિયા અને ઈરાનનું લોકેશન જોઈ લઈએ ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ આ ઇન્ડિયા છે, આ ઇન્ડિયા છે, ઇન્ડિયાની એક્ઝેક્ટલી ઉપર પાકિસ્તાન છે, અને પાકિસ્તાનની ઉપર શું છે, અફઘાનિસ્તાન. પાકિસ્તાનની એક બાજુ ઈરાન છે. તો હવે જો આપણે ઇન્ડિયા અને ઈરાનની વચ્ચે આપણે સંબંધો સુધારવા છે. એકચ્યુઅલી ઇન્ડિયા અને ઈરાન એ ઘણા જૂના સંબંધ ધરાવે છે, પરંતુ એ સંબંધમાં વચ્ચે થોડી તિરાડ પડેલી હતી. એના વિશે વાત કરીએ સૌથી પહેલા. દેખો, જો હું યુએસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા ને એ કાર્યકાળની પહેલાની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો ઈરાન છે ને એ ભારત માટે ખૂબ જ મોટો, હું કહી શકું સૌથી મોટો ઓઇલ સપ્લાયર હતો. સૌથી મોટો ઓઇલ સપ્લાયર હતો કોણ? ઈરાન. પરંતુ યુએસ અને ઈરાનના સંબંધો સારા નથી. જેવા ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા પહેલી વખત, ત્યારે એમને ઈરાન ઉપર અમુક સેન્કશન લગાવ્યા કે ઈરાન અમુક અમુક દેશોને છે ને એ એક્સપોર્ટ નહીં કરી શકે, અથવા અમુક અમુક દેશ જો ઈરાન સાથે ઇમ્પોર્ટ કરાવે ને તો એ દેશ સાથે યુએસ સંબંધ બગાડી દેશે. ને એના કારણે ઇન્ડિયા ઉપર પ્રેશર ક્રિએટ થયું યુએસનું કે ભાઈ તમારે તમારો ઓઇલનો જે ઇમ્પોર્ટ છે ઈરાનથી એ તમારે ઘટાડવો પડશે, નહીં તો અમે તમારી સાથે સંબંધ સારા નહીં રાખીએ. આવું યુએસનું પ્રેશર ક્રિએટ થયું ઇન્ડિયા ઉપર, એટલે ધીમે ધીમે ઇન્ડિયાએ ઈરાનમાંથી ઇમ્પોર્ટ કરવાનું ઓછું કર્યું. બરાબર. ઓકે. ઓકે, હવે જેવું જ ઈરાન એ બ્રિક્સ નેશનનું પણ મેમ્બર છે. લાસ્ટ યર એસસીઓનું પણ મેમ્બર બન્યું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો ઈરાન એવા બે ગ્રુપનું મેમ્બર બન્યું કે જેમાં ભારત ઓલરેડી મેમ્બર છે. તો ઈરાન સાથે આપણે સંબંધ સુધારવા પડશે, અને એ સંબંધ સુધારવા માટે અહીંયા વાતચીત કરવામાં આવી છે. આ બ્રિક્સ સમિટનું આયોજન કર્યું હતું ને રશિયામાં કઝાનની અંદર, એના સાઇડ ઇવેન્ટ દરમિયાન સંબંધ કેવી રીતે સુધારવાની વાત થઈ રહી છે. તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે યુએસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પહેલી વખત, એના પહેલા ભારતે છે ને ઈરાનની અંદર ઓલરેડી એક પોર્ટ એસ્ટાબ્લિશ કરેલો હતો, જેનું નામ છે ચબાહાર પોર્ટ. એનું નામ શું છે ફ્રેન્ડ્સ? ચબાહાર પોર્ટ, જે ભારત દ્વારા ડેવલપ કરવામાં આવેલો છે. બરાબર. ભારતનું મેઇન ઉદ્દેશ્ય શું હતું એ પોર્ટને ડેવલપ કરવા પાછળ? તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આ આપણું અરેબિયન સી છે. હવે જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝને જ્યારે અરેબિયન સીનું એક્સેસ લેવું હોય ને, તો એ આ રૂટથી આવતા હતા. જો તમને પ્રોપર મેપથી બતાવું, તો વેસ્ટર્ન કન્ટ્રીઝને અરેબિયન સીનું એક્સેસ લેવું હોય ને ફ્રેન્ડ્સ, તો તે એ આ રૂટથી આવે, આ રૂટથી આવતા હતા. રાઈટ. ઓકે. હવે આ રૂટથી આવવામાં વાંધો શું હતો કે એકચ્યુઅલી એક આ સુએઝ કેનાલ આવે, તમે જો કેટલી પતલી પટ્ટી છે. અહીંયા આવશે સ્ટ્રેટ ઓફ હોર્નુઝ. બરાબર. ઓકે. તો આ એકચ્યુઅલી એક એવા રૂટ છે ફ્રેન્ડ્સ કે જે જલ્દીથી બ્લોક થઈ જાય, જે જલ્દીથી શું થઈ જતા હતા? બ્લોક થઈ જાય. બરાબર. અને ત્યાં અહીંયા એકચ્યુઅલી કટ્ટરવાદ પણ ઘણો ચાલી રહ્યો છે. તમે કહી શકો ને પેલા સમુદ્રી આતંકવાદીઓ, જેને આપણે કહીએ સમુદ્રી આતંકવાદીઓ, તે એ આ રૂટને ડિસ્ટર્બ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. અને જેવું આ રૂટ થોડો ડિસ્ટર્બ થાય એટલે જે ઇન્ટરનેશનલ ટ્રેડ છે થોડો ડિલે થાય. બરાબર. ખર્ચો વધે. રાઈટ. અને આ રૂટ પણ જો કેટલું લેન્ધી છે ફ્રેન્ડ્સ. અગર વેસ્ટર્ન કન્ટ્રીઝને અરેબિયન સીનું એક્સેસ લેવું હોય, બરાબર ને, તો એમને આ રૂટથી આવવાનું હતું. ઓકે. હવે એનો એક અલ્ટરનેટ રૂટ સોચવામાં આવ્યો. કોના દ્વારા? તો જે એશિયન કન્ટ્રીઝ છે તેમના દ્વારા, કે ભાઈ આપણે એક બીજો અલ્ટરનેટ રૂટ્સ ફાઇન્ડ કરી લઈએ કે જેથી કરીને આપણી પાસે એક અલ્ટરનેટ રસ્તો રહે. શું કરવામાં આવ્યું કે નોર્થ અને સાઉથને કનેક્ટ કરવાની વાત કરવામાં આવી, જેને કહેવાય છે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. કેવી રીતના? તો ફોર એક્ઝામ્પલ સેન્ટ પીટર્સબર્ગ, જે રશિયાનું છે, ત્યાંથી સામાન કોઈ મોસ્કો પહોંચશે રોડવેના માધ્યમથી અથવા રેલવેના માધ્યમથી, ત્યાંથી અસ્ત્રાખાનમાં પહોંચશે અગેન રેલવેના માધ્યમથી, અસ્ત્રાખાનથી અઝરબૈજાનના બાકુમાં જશે વોટરવેના માધ્યમથી, અઝરબૈજાનથી જશે ઈરાનની અંદર રેલવે અને વોટરવેના માધ્યમથી. ઈરાનનો અહીંયા છે ચબાહાર પોર્ટ, અને આ ચબાહાર પોર્ટમાંથી સામાન જશે ભારતના મુંબઈ પોર્ટ સુધી. બરાબર. જેથી કરીને નોર્થ અને સાઉથ બંને કનેક્ટ થઈ જશે. આ રૂટ ઉપર નિર્ભર થયા વગર
આ રૂટ ઉપર નિર્ભર થયા વગર એક સામાન નોર્થમાંથી સાઉથમાં પહોંચી શકે. બરાબર ને? ઓકે. તો એક નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવવાના ઉદ્દેશ્યથી ભારતે એક ચબાહર પોર્ટ અહીંયા ડેવલપ કરેલો હતો. કઈ જગ્યાએ? ઈરાનમાં. આ ઈરાનની અંદર ચબાહર પોર્ટ ડેવલપ કરવાનું એક બીજું ઉદ્દેશ્ય શું હતું કે તમને ખબર હોય તો ભારત અને અફઘાનિસ્તાનના રિલેશન પણ ઘણા સારા છે. પરંતુ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે કોણ આવે છે? આપણું દુશ્મન પાકિસ્તાન. તો એના કારણે અગર ભારતે અફઘાનિસ્તાનમાં કોઈ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવું હોય તો ભારત શું કરે? અહીંયાથી ચબાહર પોર્ટમાં સામાન લઈ જશે અને ચબાહર પોર્ટમાંથી એ ઈરાનના માધ્યમથી રેલવેના માધ્યમથી અફઘાનિસ્તાનમાં પહોંચાડશે. એટલે વિધાઉટ હેવિંગ ઓફ એક્સેસ ઓફ પાકિસ્તાન આપણે ઇન્ડિયાથી અફઘાનિસ્તાનમાં આપણો સામાન પહોંચાડી શકીએ. બરાબર. અને આ જે ચબાહર પોર્ટ છે ને ફ્રેન્ડ, ચબાહર પોર્ટ એ સ્ટ્રેટેજિકલી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તમે જો ચબાહર પોર્ટથી માત્ર 72 કિલોમીટર દૂર છે ગ્વાદર પોર્ટ. આ ગ્વાદર પોર્ટ છે ને એ પાકિસ્તાનની અંદર બનાવવામાં આવેલું છે. કોના દ્વારા? ચાઇના દ્વારા અરેબિયન સીના એક્સેસ માટે. તો ચાઇનાએ ઓલરેડી અરેબિયન સીના એક્સેસ માટે ગ્વાદર પોર્ટ બનાવેલો હતો પાકિસ્તાનમાં. એને કાઉન્ટર કરવા માટે આપણે ઈરાનની અંદર અરેબિયન સીનો એક્સેસ મેળવવા માટે ચબાહર પોર્ટ બનાવ્યો. સિમ્પલ. બરાબર ને? તો ઈરાન જે ઘણો બધો ઓઇલનો રિસોર્સ ધરાવે છે, બરાબર, જે ઘણો બધો ઓઇલનો રિસોર્સ ધરાવે છે તેની સાથે આપણે સંબંધ મજબૂત કરવા માટે, આ ઉપરાંત ચબાહર પોર્ટનો સારી રીતે ઉપયોગ કરવા માટે આપણે એની સાથે ટાઈસ મજબૂત કરવી પડશે, આપણા સંબંધ સુધારવા પડશે. એના માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું બ્રિક્સ ઇવેન્ટ દરમિયાન. આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. જો ઈરાન વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, તો દુનિયાની અંદર જેટલું પણ તેલ છે ને એમાંથી 12% હિસ્સો માત્ર ઈરાન ધરાવે છે. અને એશિયાની અંદર જેટલું પણ તેલ છે એમાંથી 24% હિસ્સો માત્ર ઈરાન ધરાવે છે. એ ઈરાન પાસે આપણે સૌથી વધારે તેલનું ઇમ્પોર્ટ કરતા હતા. પરંતુ ટ્રમ્પના આવ્યા પછી, ટ્રમ્પનો જે પહેલો કાર્યકાળ આવ્યો ત્યારે એને અમુક સેન્કશન લગાવી ઈરાન ઉપર, ભારત ઉપર પ્રેશર ક્રિએટ કર્યું. એના કારણે આપણે થોડું ઇમ્પોર્ટ ઓછું કરી લીધું, પણ હવે એ ઇમ્પોર્ટ વધારવાની વાત થઈ રહી છે અહીંયા. બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી એક સમિટનું આયોજન કરવામાં આવેલું હતું. એ સમિટનું નામ છે એશિયન બુદ્ધિસ્ટ સમિટ. અને એ સમિટનું ઉદ્ઘાટન કર્યું આપણા જે પ્રેસિડેન્ટ છે દ્રૌપદી મુર્મુજી, એમના દ્વારા. તો એ સમિટ વિશે પહેલા જોઈએ, એ સમિટના પર્સપેક્ટિવ વિશે જોઈએ અને આ ન્યૂઝનું એનાલિસિસ કરીએ. ઓકે. અગર હું વાત કરું એશિયન બુદ્ધ સમિટ 2024ની, તો આ જે સમિટનું આયોજન કરવામાં આવેલું હતું ફ્રેન્ડ્સ, એ ભારત સરકારની અંડરમાં એક મિનિસ્ટ્રી કામ કરે છે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. તો આ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન, IBC, આ બંને સાથે મળીને એક સમિટનું આયોજન કર્યું, એશિયન બૌદ્ધ સમિટ. અને કઈ જગ્યાએ? તો ભારત મંડપમ, જે જગ્યા આપણું જે એક કોમ્પ્લેક્સ છે નવી દિલ્હીની અંદર, તે જગ્યાએ. અને આ 2024ની આ જે સમિટ હતી એની થીમ શું રાખવામાં આવી? તો એશિયાને મજબૂત બનાવવામાં બુદ્ધ ધર્મની ભૂમિકા. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે એશિયામાં બૌદ્ધ ધર્મના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરવી, બૌદ્ધ સમુદાય દ્વારા જે સામનો કરવામાં આવતા પડકારો ઉપર સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવું. એકચ્યુઅલી જે બુદ્ધિઝમનું જે કલ્ચર છે ને એને પ્રમોટ કરવાની વાત થઈ રહી છે આ સમિટના માધ્યમથી. બુદ્ધિઝમના કલ્ચરથી એશિયાને કનેક્ટ કરવાની વાત થઈ રહી છે. તમને ખબર હશે કે એશિયન કન્ટ્રીઝની અંદર અત્યારે ઘણા બધા વાદ વિવાદ ચાલી રહ્યા છે. તમે જુઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે, બરાબર, આ ઉપરાંત ભારત અને ચીનની વચ્ચે, આ ઉપરાંત ફોર એક્ઝામ્પલ જો વાત કરું સેન્ટ્રલ નેશન અઝરબૈજાન અને આર્મેનિયાની વચ્ચે, બરાબર, આ ઉપરાંત જો વાત કરું ફોર એક્ઝામ્પલ હું અરબ કન્ટ્રીઝની, તો ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે, બરાબર ને? તો ઘણા બધા વોર સિચ્યુએશન્સ ચાલી રહ્યા છે અત્યારે એશિયન કન્ટ્રીઝને. તો આ એશિયન કન્ટ્રીઝને બુદ્ધિઝમના કલ્ચરથી કનેક્ટ કરવા માટે, મજબૂત કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, બુદ્ધિઝમ કલ્ચરનું પ્રમોટ કરવા માટે. બરાબર ને? રાઈટ. ઓકે. હવે એકચ્યુઅલી બુદ્ધિઝમ કલ્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે દેશની અંદર નહીં, એશિયાની અંદર નોન વાયલન્સને અપનાવવું, અહિંસાને અપનાવવું, રાઈટ ને? અને દેશોની વચ્ચે એક સેતુ બનાવવાનો. કયો સેતુ? ધર્મ સેતુ. ધમ્મ સેતુ અહીંયા નામ આપવામાં આવેલું છે. આ ધમ્મ સેતુના માધ્યમથી દેશોને કનેક્ટ કરવાની વાત થઈ રહી છે, સંસ્કૃતિથી દેશોને કનેક્ટ કરવાની વાત થઈ રહી છે, અહિંસાનો માર્ગ અપનાવીને આગળ વધવાની વાત થઈ રહી છે અહીંયા. બરાબર ને? રાઈટ. તો ફર્સ્ટ
ફર્સ્ટ એશિયન બુદ્ધ સમિટનું આયોજન ભારત મંડપમાં કરવામાં આવેલું. ઉદ્ઘાટન કર્યું આપણા દ્રૌપદી મુર્મુજી પ્રેસિડેન્ટ દ્વારા. થીમ તમારે યાદ રાખવાની રહેશે અને ઉદ્દેશ્ય યાદ રાખવાનું રહેશે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને ઇન્ટરનેશનલ બુદ્ધિઝમ કોન્ફરન્સેશન દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. પહેલી ઇવેન્ટ હતી, એટલા માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, કે રિસન્ટલી એક પેટિશન અપ્લાય કરવામાં આવી સુપ્રીમ કોર્ટની અંદર કે જમ્મુ કાશ્મીરને છે ને ફરીથી સ્ટેટહુડ આપવામાં આવે. એના વિશે વાત કરીએ કે આ પેટિશનનો મતલબ શું છે, કેમ આવી પેટિશન અપ્લાય કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરને ફરીથી સ્ટેટહુડ આપવામાં આવે. રાઈટ. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો જમ્મુ કાશ્મીરના ઇતિહાસ વિશે સમજવું પડશે. બરાબર ને? આર્ટિકલ 370 જે 2019માં દૂર કરવામાં આવ્યું તો એના વિશે સમજવું પડશે. પછી આપણે ધીમે ધીમે આ પેટિશન ઉપર આગળ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તમને હું મેપમાં બતાવી દઉં જમ્મુ કાશ્મીર. આ જમ્મુ કાશ્મીર છે અને આ લદ્દાખ છે. પહેલા આ બંને રિજિયન જમ્મુ કાશ્મીર કહેવાતા હતા. જમ્મુ કાશ્મીર સ્ટેટ કહેવાતા હતા. પણ એ સ્ટેટ ઉપર કોનું રાજ ચાલતું હતું? પ્રેસિડેન્ટનું રાજ ચાલતું હતું ઘણા સમયથી. રાઈટ ને? કારણ કે આપણા દેશમાં એક એવા સ્થળ કે જ્યાં ઘણી બધી કટ્ટરવાદ ચાલતો હોય, ઘણા બધા તોફાનો ચાલતા હોય, મતલબ અશાંતિ પ્રવૃત્તિ હોય, તો તેવી જગ્યા ઉપર પ્રેસિડેન્ટનો રૂલ લાગુ પડતો હોય છે. પરંતુ જો એ સ્થળોએ જો ઘણા સમયથી જો શાંતિ પ્રવર્તી હોય તો એ પ્રેસિડેન્ટનો રૂલને હટાવવો જરૂરી છે. કારણ કે જમ્મુ કાશ્મીર ઓલરેડી સ્ટેટ હતું. સ્ટેટની અંદર પ્રેસિડેન્ટનો રૂલ ચાલતો હતો બીકોઝ ઘણી બધી અશાંતિ પ્રવર્તી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રાજ્યની અંદર ઘણી શાંતિ પ્રવર્તી રહેલી હતી. એટલા માટે પ્રેસિડેન્ટનો રૂલ હટાવવો જરૂરી હતો. તો એના કારણે એ પ્રેસિડેન્ટનો રૂલ જો હટાવી દેવામાં આવે જમ્મુ કાશ્મીર ઉપરથી, તો જમ્મુ કાશ્મીર ઉપર કોનું રાજ ચાલે? સ્ટેટ ગવર્મેન્ટનું. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ નહોતી ઈચ્છતી. જે મોદી ગવર્મેન્ટ છે એવું નહોતી ઈચ્છતી કે જમ્મુ કાશ્મીર ઉપર રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટનું રાજ ચાલે. એટલા માટે એમને શું કર્યું? 2019ની અંદર આપણું જે આર્ટિકલ 370 છે ને, જેમાં જમ્મુ કાશ્મીરને એક રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો હતો, એ આર્ટિકલ 370ને જ કાઢી નાખ્યો. અને આર્ટિકલ 370ની અંદર જે સેક્શન 35A છે એને પણ કાઢી નાખ્યો. અને શું કીધું કે જમ્મુ કાશ્મીર હવે સ્ટેટ નથી. જમ્મુ કાશ્મીર હવે શું નથી? સ્ટેટ નથી. હવે સ્ટેટ નહીં હોય તો શું બનશે? યુનિયન ટેરિટરી બનશે. શું બનશે? યુનિયન ટેરિટરી બનશે. તો જમ્મુ કાશ્મીરના બે ભાગલા કરી દીધા, એક જમ્મુ કાશ્મીર અને એક લદ્દાખ. અને આ બંનેને યુનિયન ટેરિટરી ઘોષિત કર્યા 2019માં આર્ટિકલ 370 સેક્શન 35A રિમૂવ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટે, મોદી ગવર્મેન્ટે. અને શું કીધું કે હવે જમ્મુ કાશ્મીર સ્ટેટ નથી, જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી છે અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ બંને યુનિયન ટેરિટરી તરીકે કામ કરશે. પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર લેગિસ્લેટિવ એસેમ્બલી હશે અને લદ્દાખની અંદર લેગિસ્લેટિવ એસેમ્બલી નહીં હોય. જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભા હશે, લદ્દાખની અંદર વિધાનસભા નહીં હોય. કેન્દ્ર શાસિત પ્રદેશ બે ટાઈપના હોય છે, વિધાનસભા વાળા અને વિધાનસભા વગરના. તો જમ્મુ કાશ્મીર વિધાનસભા વાળું કેન્દ્રશાસિત પ્રદેશ બનશે અને લદ્દાખ એ વિધાનસભા વગરનું કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. તો લદ્દાખની ઉપર તો અગર વિધાનસભા નથી તો કોનું રાજ ચાલશે? કેન્દ્ર સરકારનું ડાયરેક્ટલી. પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભા હોવાથી ત્યાં ચીફ મિનિસ્ટર પણ બને, ત્યાં સરકાર પણ બને. પરંતુ ચીફ મિનિસ્ટરની ઉપર લેફ્ટનન્ટ ગવર્નર હોય. બીકોઝ જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી તો છે જ, પરંતુ લેગિસ્લેટિવ વાળું હોવાથી ત્યાં સરકાર બનશે. પરંતુ એમની ઉપર કોણ હોય? લેફ્ટનન્ટ ગવર્નર. આ લેફ્ટનન્ટ ગવર્નર તો કોને અપોઇન્ટ કરેલો હોય? કેન્દ્ર સરકારે. તો કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરની કમાન્ડ પોતાના હાથમાં રાખવી હતી. પ્રેસિડેન્ટનો રૂલ હવે આગળ એક્સટેન્ડ થઈ શકે તેમ ન હતો. એના કારણે જમ્મુ કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી લીધું. ત્યાં જમ્મુ કાશ્મીરની પોતાની સરકાર પણ બની. પરંતુ એ સરકાર ઉપર કોણ હક જમાવે? લેફ્ટનન્ટ ગવર્નર. બીકોઝ એ યુનિયન ટેરિટરી છે એટલા માટે. ઓકે. તો અત્યારે ડિમાન્ડ શું થઈ રહી છે કે જે જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરિટરી બનાવવામાં આવી છે, બરાબર ને, ભલે વિથ લેગિસ્લેટિવ, ભલે વિધાનસભા વાળી, પરંતુ જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ પાછું જોઈએ છે. સ્ટેટહુડ તેને પાછું આપો એવી હમણાં પેટિશન જારી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની અંદર.
એવું કેમ કરવામાં આવ્યું છે? તો હું તમને સ્ટેટહુડના ફાયદા જણાવું ફ્રેન્ડ્સ. જો અગર કોઈ રાજ્ય જેને પોતાનું સ્ટેટહુડ છે એની પાસે કઈ કઈ સત્તા હોય, તો એ રાજ્યને છે ને આપણું જે ફાઇનાન્સ કમિશન છે ને, ફાઇનાન્સ કમિશન તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, ફાઇનાન્સ કમિશન શું છે કે આપણા દેશની જેટલી પણ આવક છે ને એ આવકને કેટલા કેટલા માત્રામાં પર્ટિક્યુલર રાજ્ય સરકારને આપી એ ડિસાઇડ કરવાનું કામ છે ફાઇનાન્સ કમિશનનું. તો ફાઇનાન્સ કમિશન પૈસાને ડિસ્ટ્રીબ્યુટ કરશે. કોને ડિસ્ટ્રીબ્યુટ કરશે? જે સ્ટેટ હશે તેને. હવે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી બની ગયું તો તેને ફાઇનાન્સ કમિશન પૈસાનું ડિસ્ટ્રીબ્યુટ નહીં કરે. કેન્દ્ર સરકાર જેને જેટલા પૈસા આપશે એટલામાં જ તેને ચલાવવું પડે. આ એક ગેરફાયદો છે યુનિયન ટેરેટરી હોવાનો. બરાબર. એટલા માટે પણ અહીંયા જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ આપવાની વાત કરવામાં આવી રહી છે. બીજો ગેરફાયદો શું થઈ ગયો કે જમ્મુ કાશ્મીર એક યુનિયન ટેરેટરી છે એટલે એના ઉપર અલ્ટિમેટ રાજ લેફ્ટનન્ટ ગવર્નરનું ચાલે. કેમ? કારણ કે લેફ્ટનન્ટ ગવર્નરને અમુક ડિસ્ક્રિમિનેટરી પાવર આપી દીધેલા હોય કે જો જમ્મુ કાશ્મીરની અંદર પોતાની વિધાનસભા છે પણ એ વિધાનસભાની પાસે કઈ કઈ સત્તાઓ હોય, તો એ વિધાનસભાની પાસે જેટલી પણ સ્ટેટ લિસ્ટની અંદરમાં, સ્ટેટના લિસ્ટની અંદરમાં જેટલી પણ વાતો આવે છે સ્ટેટ લિસ્ટની અંદરમાં, બરાબર, એ બધી જ સત્તા એ લેજિસ્લેટિવ એસેમ્બલી પાસે હશે, એ વિધાનસભા પાસે હશે, એ પર્ટિક્યુલર સરકાર પાસે હશે. પરંતુ સ્ટેટ લિસ્ટમાં જે જાહેર વ્યવસ્થા આવે છે, જે પોલીસની વ્યવસ્થા આવે છે, એ ભલે સ્ટેટ લિસ્ટમાં આવે છે પરંતુ એને વ્યવસ્થાપિત કરવાનો હક જમ્મુ કાશ્મીરમાં, મતલબ એવી યુનિયન ટેરેટરીમાં કે જ્યાં વિધાનસભા હોય છતાં પણ આ જાહેર વ્યવસ્થા અને પોલીસ વ્યવસ્થાનો હક કોની પાસે હોય? લેફ્ટનન્ટ ગવર્નર પાસે હોય. ઓકે. આ ઉપરાંત કઈ જગ્યાએ કેટલું નાણાં આપવા એ કોની પાસે હોય? કેન્દ્ર સરકાર પાસે. બીકોઝ જમ્મુ કાશ્મીર શું છે? એક યુનિયન ટેરેટરી છે. તેને ફાઇનાન્સ કમિશન પૈસા પ્રોવાઈડ નહીં કરે, તેને કેન્દ્ર સરકાર જેટલા પૈસા લોકેટ કરશે તેમાંથી જ ચલાવવું પડશે. આ ઉપરાંત જે જમ્મુ કાશ્મીર લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વિશે વાત કરું તો મેં તમને કીધું કે જાહેર વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, જે અમલદારશાહી છે, જે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો છે, એ દરેકનું હેન્ડલિંગ કોણ કરે? એ લેફ્ટનન્ટ ગવર્નર કરે. બરાબર. લેફ્ટનન્ટ ગવર્નર જે પણ ડિસિઝન લે એને કોઈ પણ જગ્યાએ સામનો પણ ના કરી શકાય, એને કોઈ પણ જગ્યાએ ઓપોઝ પણ ના કરી શકાય, ના હાઈકોર્ટમાં ના સુપ્રીમ કોર્ટમાં એનો કોઈ પણ જગ્યાએ પર કરી શકાય નહીં. બરાબર. આ એના ડિસ્ક્રિપ્શનરી પાવર છે. બરાબર. આ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર પાસે જે અમુક એડવોકેટ જનરલ છે, કાયદા અધિકારીઓ છે, એમની અપોઇન્ટમેન્ટ કરવા માટે પણ સત્તા આપેલી હોય. તો જે મુખ્ય સત્તાઓ છે કોની પાસે હોય? લેફ્ટનન્ટ ગવર્નર પાસે હોય, રાજ્ય સરકાર પાસે ના હોય. એના કારણે જે પર્ટિક્યુલર રાજ્યનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ રાજ્ય સરકાર પ્રમાણે ના થાય, એ કોના પ્રમાણે થાય? કેન્દ્ર સરકાર પાસે પ્રમાણે થાય. આ ગેરફાયદાના કારણે જમ્મુ કાશ્મીરને સ્ટેટહુડ બનાવવાની વાત થઈ રહી છે. બરાબર ને? ઓકે. જો હું વાત કરું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે શું એવી સત્તા છે કે તે કોઈ પણ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી શકે, કોઈ પણ રાજ્યની બોર્ડરમાં ફેરફાર કરી શકે? હા. બંધારણની કલમ 3 હેઠળ કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે તે નવા રાજ્યની રચના કરી શકે, બે રાજ્યોને મર્જ કરી શકે, બે રાજ્યોને તોડી શકે, આ કંઈ પણ વસ્તુ કરી શકે બંધારણની કલમ 3 હેઠળ. બરાબર ને? રાઈટ. કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારવો કે ઘટાડવો તે પણ કેન્દ્ર સરકાર કરી શકે છે બંધારણની કલમ 3 હેઠળ. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે જમ્મુ કાશ્મીરને કેમ સ્ટેટહુડ પાછી મેળવવાની વાત કરવામાં આવી રહી છે. તો સ્ટેટહુડ કોને કહેવાય, યુનિયન ટેરેટરી હોવાના ગેરફાયદા શું છે, એના વિશે તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. અમે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી આપણા જે એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે એસ જયશંકર, એમને એક મીટિંગની અંદર એક સ્ટેટમેન્ટ આપ્યું કે યુએસની અંદર જે પણ ઇલેક્શન જીતશે તેનાથી ઇન્ડિયા અને યુએસની વચ્ચે જે બાયલેટરલ ટાઈઝ છે તેની અંદર અને જે કોડ નેશન્સ છે એ ગ્રુપની અંદર કંઈ જ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પડે. બાયલેટરલ ટાઈઝ ઇન્ડિયાની યુએસની એ પણ ગ્રો કરશે અને કોડ નેશન્સ પણ ગ્રો કરશે. આવું સ્ટેટમેન્ટ હતું આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર જે એસ જયશંકર છે તેમનું. હવે સૌથી પહેલાં તો તમને હું યુએસના ઇલેક્શન વિશે વાત કરું તો આ ઇલેક્શન પહેલાંની ન્યૂઝ છે. આ યુએસના ઇલેક્શનની અંદર જો આપણે વાત કરીએ તો તમને ખબર જ છે કે યુએસનું ઇલેક્શન કોણ જીત્યું ફ્રેન્ડ્સ? ડોનાલ્ડ ટ્રમ્પ. યુએસનું જે ઇલેક્શન છે હમણાં રિસેન્ટલી જે કન્ડક્ટ થયું તેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ યુએસના
સૌથી ઓલ્ડેસ્ટ પ્રેસિડેન્ટ બનશે ફ્રેન્ડ. 78 યર ઓલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએ સૌથી ઓલ્ડેસ્ટ પ્રેસિડેન્ટ બનશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ એ યુએસના 47th રાષ્ટ્રપતિ બનશે. બરાબર ને? અને તે બીજી વખત રાષ્ટ્રપતિ બનવાના છે. સૌથી ઓલ્ડેસ્ટ રાષ્ટ્રપતિ ધ્યાનમાં રાખવાનું છે ડોનાલ્ડ ટ્રમ્પ. અને તેમને કોને હરાવ્યા? તો શ્રીમતી કમલા હેરિસ, બરાબર ને, જે ભારતીય મૂળના હતા, ભારતીય અમેરિકન હતા, તેમને હરાવીને ડોનાલ્ડ ટ્રમ્પ બનેલા છે યુએસનું ઇલેક્શન જીતીને યુએસના પ્રેસિડેન્ટ, જે જાન્યુઆરીથી પોતાનું પદ સંભાળશે. બરાબર ને? તો એકચ્યુઅલી જયશંકરજી અત્યારે એક મિટિંગમાં ગયેલા હતા. એ મિટિંગનું નામ હતું કોડ મિટિંગ. કોડ મિટિંગ. એ મિટિંગ દરમિયાન તેમને આ સ્ટેટમેન્ટ આપ્યું. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ કોડ. કોડ શું છે? જે રીતે આપણે બ્રિક્સ સમજે ને ફ્રેન્ડ્સ, એવી રીતના કોડ પણ એક ગ્રુપ છે. કોડ એક ગ્રુપ છે 4 નેશનનું. કઈ કઈ 4 નેશન? ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા. આ 4 નેશનનું એક ગ્રુપ છે કોડ. તમે જો આ 4 જે નેશન છે ને, એકચ્યુઅલી એમને એક ગ્રુપ બનાવ્યું છે કોના ઉપર? કંટ્રોલ કરવા માટે, પેસિફિક ઓશન ઉપર કંટ્રોલ કરવા માટે. આ જે ઓશન છે ને એ પેસિફિક ઓશન છે. એની પર કંટ્રોલ કરવા માટે આ કોડ ગ્રુપ બનાવવામાં આવેલું છે. ઓકે, તો પેસિફિક ઓશન ઉપર કંટ્રોલ કરવા માટે કોડ ગ્રુપ કેમ બનાવવામાં આવેલું છે? તમે જુઓ ફ્રેન્ડ્સ, ઇન્ડિયાની ઉપર એક્ઝેક્ટલી અહીંયા ચાઇના છે અને ચાઇના પણ આ પેસિફિક ઓશન ઉપર ઘણો બધો કંટ્રોલ ધરાવે છે. તો ચાઇનાને કાઉન્ટર કરવા માટે આ કોડ ગ્રુપ બનાવવામાં આવેલું છે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, યુએસ અને જાપાન દ્વારા. બરાબર ને? ઓકે, તો જયશંકરજી શું કહે છે કે યુએસમાં જે પણ ઇલેક્શન જીતશે, ઇન્ડિયા અને યુએસ વચ્ચે કોઈ બાયલેટરલ ટાઈઝમાં કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પડે. હંમેશા તે ગ્રો કરશે અને કોડ નેશન્સ પણ તે ગ્રો કરશે. હવે કોડ નેશન્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે પેસિફિક ઓશન પર કંટ્રોલ કરવો. બરાબર ને? તો પેસિફિક ઓશન પર કંટ્રોલ કરવા માટે આ કોડ ગ્રુપ બનાવવામાં આવેલું છે. હવે આ કોડ ગ્રુપની અમુક હું લિમિટેશન વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, તો કોડ ગ્રુપ છે ને એ માત્ર મેરીટાઈમ પર્સપેક્ટિવથી બનાવવામાં આવેલો છે. બરાબર ને? એકચ્યુઅલી જો હું એના લિમિટેશન વિશે વાત કરું ને, કોડ ગ્રુપના લિમિટેશન વિશે, એની મર્યાદા વિશે, તો આ ગ્રુપનો કોઈ ઉદ્દેશ્ય, કંઈક વિઝન ક્લિયર નથી. બસ જસ્ટ પેસિફિક ઓશનને બચાવો. પરંતુ એક દેશને ડેવલપ થવા માટે સમુદ્ર કરતાં પણ વધારે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જરૂરી છે. તો કોડ ગ્રુપ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર ફોકસ જ નથી કરતું. આ પેસિફિક ઓશનની અંદર ઘણા નાના નાના દેશો પણ છે. બરાબર? જો તેમને પણ ડેવલપ કરવામાં આવે તો વધારે ને વધારે પકડ જમાવી શકાય આ પેસિફિક ઓશનની અંદર. પરંતુ આ 4 દેશો એ નાના નાના દેશો વિશે વિચારી જ નથી રહ્યા. એ પોતાનો ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે. એ કોડ ગ્રુપની મર્યાદા છે. રાઈટ ને? તો કોડ ગ્રુપ શું છે? ઉદ્દેશ્ય શું છે? ચાઇનાને કાઉન્ટર કરવાનો. કયા કયા 4 દેશો એના મેમ્બર કન્ટ્રીઝ છે અને એનું વે ફોરવર્ડ શું હોઈ શકે એ પણ મેં તમને કીધું. સિમ્પલ. બરાબર ને? ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આધારનો જે બાયોમેટ્રિક ડેટા છે ને, એનું જો એક્સેસ દરેક વ્યક્તિ લઈ શકે તો એ ફોરેન્સિક્સની અંદર ઘણું મદદ કરશે. એના વિશે વાત કરીએ. હવે એકચ્યુઅલી આ ન્યૂઝ છે ને, જો તમને એનો બેકગ્રાઉન્ડ ડેટા ન ખબર હોય તો ઘણી કોમ્પ્લિકેટેડ છે. સૌથી પહેલાં આ ન્યૂઝને સમજતા પહેલાં એના બેકગ્રાઉન્ડ ડેટા વિશે વાત કરીએ. તો આધારનો જે ડેટા છે તેને હેન્ડલ કોણ કરે છે આપણા દેશમાં? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે ને એ આધારના ડેટાને હેન્ડલ કરે છે. આપણા દેશની અંદર જો હું વાત કરું ને, તો બંધારણની કલમ 33(1) અને 29(1) હેઠળ જે કોર બાયોમેટ્રિક માહિતી છે એક વ્યક્તિની, એને આપણે, જેવી કે ફોર એક્ઝામ્પલ ફિંગરપ્રિન્ટ્સ અથવા જે આઈરિસ સ્કેન છે, એ કોર બાયોમેટ્રિક માહિતીને કોઈ પણ કારણસર કોઈ પણ વ્યક્તિ સાથે આપણે શેર ના કરી શકાય. રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટી. રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટી. આ રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટીના અંડરમાં બંધારણની કલમ 33(1) અને બંધારણની કલમ 29(1) હેઠળ આપણી જે કોર બાયોમેટ્રિક માહિતી છે, જેમાં ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેનનો સમાવેશ થાય છે, એ કોઈ પણ કારણસર કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરી શકાય. બરાબર? પરંતુ હવે એકચ્યુઅલી આ મુદ્દો એવો થયો છે કે અગર કોઈ વ્યક્તિની લાશ મળી આવે, બરાબર ને, લાવારીસ કન્ડિશનની અંદર, પણ એ લાશ એ કોની છે, એ વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે, બરાબર ને, એને જો આપણે પારખવું હોય તો આપણી પાસે જો આ આધારનો ડેટા હોય, આ ફોરેન્સિક ડેટા હોય, આ જે કોર બાયોમેટ્રિક માહિતી હોય, તો એ વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે એની ડેટા આપણે ઇઝીલી મેળવી શકીએ. એટલે અહીંયા આ આર્ટિકલની અંદર એવું કહેવામાં આવેલું છે કે જો આ આધારનો ડેટા એ
લોકોને શેર કરી શકાય, બરાબર ને? લોકોને શેર કરી શકાય તો લોકોને શેર કરી શકાય તો જે ફોરેન્સિક છે, જે આપણી ફોરેન્સિક છે તેની ઘણી મદદ મળી રહેશે. બરાબર ને? જે કેસીસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં ઘણું સહેલું થઈ જશે. બરાબર ને? પરંતુ આ રાઈટ ટુ જસ્ટિસ અને હું કહી શકું ને રાઈટ ટુ જસ્ટિસ મેળવવાની ચક્કરની અંદર રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટી ને હાર્મ ન થવું જોઈએ. તો અગર આ આધારનો ડેટા એ કોઈ વ્યક્તિને શેર કરવો હોય તો એ વ્યક્તિ પ્રોપર હોવો જોઈએ. પ્રોપર ઇન્વેસ્ટિગેશન માટે તે જ ડેટા એ શેર થવો જોઈએ. બીજું કોઈ એનો મિસયુઝ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી હા, કે ફોરેન્સિક માટે તે એ મદદ કરશે, પરંતુ રાઈટ ટુ જસ્ટિસ મેળવવાના ચક્કરમાં રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટીને હાર્મ ન થવું જોઈએ એ વસ્તુને પણ ધ્યાન રાખવાનું છે. આપણા માટે આ ન્યૂઝમાં ઇમ્પોર્ટન્ટ હતું રાઈટ ટુ પર્સનલ ડિગ્નિટી. કલમ 29(1) અને કલમ 33(1) હેઠળ કોર બાયોમેટ્રિક માહિતી કોઈને શેર નથી કરવાની. પરંતુ જો રાઈટ ટુ જસ્ટિસ, દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો હક છે. જો એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ તો જો એ વ્યક્તિનો આપણે આધાર ડેટા એ પ્રોપર ઇન્વેસ્ટિગેશન માટે લઈએ તો તે કઈ જગ્યાથી બિલોંગ કરે છે, બરાબર, તેની આપણે સારી રીતે માહિતી મેળવી શકાય. બરાબર ને? ઓકે, રાઈટ. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારે જે હોમવર્ક કરવાનું છે આ યુઆઈડીઆઈ વિશે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ સંસ્થા શું છે, કઈ મિનિસ્ટ્રીમાં કામ કરે છે, ક્યારે એસ્ટાબ્લિશ કરી, એ તમારે હોમવર્ક કરવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.